આજરોજ મહિલા દિવસ હોય, મહિલા પીઆઈ સુમરા મેડમ વિશે બે શબ્દમાં કહીએ તો ખૂબ લડી મર્દાની વો ઝાંસી વાલી રાની થી। આ પંક્તિ તેઓને લાગુ પડતી હોય તેમ કહી શકાય। પોલીસ ખાતામાં નોકરી કરવી અને તે પણ સતત મોટા ગુનેગારો અને બુટલેગરો તથા રાજકારણીઓની સહેશરમ વગર માત્ર કાયદો અને ફરજ પાલનની ચુસ્તતા વચ્ચે આજના સમયમાં નોકરી કરવી ખૂબ જ કઠિન છે। આવા સમયમાં એક મધ્યમ વર્ગ અને કચડાયેલા વર્ગના પરિવારમાં એક દીકરીનો જન્મ થયેલો। તે દીકરી નાનપણથી જ ભણવા ગણવામાં ખૂબ હોશિયાર હોય અને દેશપ્રેમ ધરાવતી આ દીકરી મોટી થઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર બની ત્યાં સુધી તેમણે જે સંઘર્ષ કર્યો છે। હાલ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં બે ખૂબ જ નાની જોડવા દીકરીઓ સીરત અને સિદ્રાને માતૃપ્રેમ આપવા સમયે એક બાજુ ફરજ અને બીજી બાજુ નાની દીકરીઓ વચ્ચે સુમેળ કરી બંને પ્રત્યે વફાદારી નિભાવી રહ્યા છે। સુમરા મેડમના પિતા નિવૃત્ત જમાદાર અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભાઈ એએસઆઈ તરીકે ફરજ બજાવે છે। તેમનું પોસ્ટિંગ કોડીનાર પોલીસ સ્ટેશનમાં થયેલું। તેમના દાદા પણ નિવૃત્ત જમાદાર છે। તેમના પતિ મંજૂર એસ ગાહા એડવોકેટ તરીકે ફરજ બજાવે છે। સુમરા મેડમે અગાઉ 2016માં પહેલા તલાટી મંત્રી તરીકે, કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે તેમજ બેંકનો એક સાથે આટલા ઓર્ડર આવેલા હતા તેમાં પીએસઆઈ તરીકે સેવા કરવાનું પસંદ કરેલું। એક શિક્ષિકા તરીકે તેઓએ સાવરકુંડલા સ્કૂલમાં પણ સફળ કામગીરી કરેલી છે। પીએસઆઈ તરીકે તેમનું સિલેક્શન 2016માં થયેલું છે। પીએસઆઈ તરીકે પહેલું પોસ્ટિંગ ભાવનગર જિલ્લામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે। ઉપરાંત જેસર પોલીસ સ્ટેશનમાં તેમજ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે। જૂનાગઢ જિલ્લામાં 2022માં તેમની બદલી વિસાવદર પોલીસ સ્ટેશનમાં થતા 2.5 વર્ષ જેટલો સમય તેમનો ફરજ બજાવી છે। ત્યારબાદ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવે છે। ત્યારે આ લઘુમતી સમાજની દીકરી સ્વભાવે અતિ ઉદાર અને ફરજમાં એટલા જ કડકાઈના ગુણો ધરાવતી અને જેમાં નામ માત્રથી ગુનેગારો તથા બુટલેગરો પોતાના સ્થાન ફેરવી લે અથવા તો ભૂગર્ભમાં ઉતરી જાય છે। આ સુમરા મેડમને ગુજરાત પોલીસ વિભાગે 10 દિવસ પહેલા બઢતી આપતા પીઆઈ તરીકે ફરજ બજાવશે। તેઓને હવે પછી પીઆઈ તરીકે પોસ્ટિંગ આપવામાં આવશે, પરંતુ માળિયાહાટીના ઈચ્છી રહ્યું છે કે તેઓને પીઆઈ તરીકે પોસ્ટિંગ પણ માળિયાહાટીનામાં જ આપવામાં આવે। આ પોલીસ ઇન્સ્પેક્ટર સુમરા મેડમને લાખો સલામ।